નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરાના સાવલી તાલુકાના લામડાપુરાની પ્રાથમિક શાળાને ગ્રામજનોએ તાળાબંધી કરી। શાળાના મુખ્ય દ્વાર પર ગ્રામજનોએ કરી તાળાબંધી કરતા ચકચાર। ગ્રામજનોના પરિસરમાં વિદ્યાર્થીઓને શિક્ષણ લેવા મજબૂર બન્યા। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રામડાપુરા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય વિરોધ આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી છે। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગ્રામજનોએ વારંવાર આચાર્યની બદલી કરવા શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી હતી। તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોએ પ્રાથમિક શાળાના મુખ્ય દ્વાર પર તાળું મારી દીધું હતું અને આ ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી। ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાના આચાર્ય કોઈ નશો કરીને શાળામાં આવતા હતા, તેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। રામડાપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકની બદલી કરવા માટે ગામજનો બધા સમસ્ત એવું કહે છે કે થોડુંક શિક્ષણમાં પ્રોબ્લેમ આવે છે બધું, એટલે એમની બદલી કરવા માટે ગામજનો અને શિક્ષકો પણ બધાય સહમત છે। તો હવે એમની બદલી થાય એના માટે અમે આજે લામડાપુરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં લોક મારવામાં આવ્યું છે। તે અત્યારે છોકરા બધા પંચાયતમાં અમે બેસાડેલા છે। જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે સ્કૂલ નો ગેટ અને ખોલવા દેવામાં નહીં આવે। આપનું નામ? ઉપેન્દ્ર કુમાર રમણભાઈ પરમાર, સરપંચ વતી શારદાબેન રમણભાઈ પરમાર, એમનો પુત્ર।